તરફ ગરબાડા એપીએમસી ખાતે ખાતર માટે હાહાકાર મચ્યો છે। ગરબાડામાં ચોમાસાની વાવણી દરમિયાન ખેડૂતોએ ખાતર મેળવવા માટે ઉથલપાથલ મચાવી, તે છતાં પણ મોટાભાગના ખેડૂતો ખાતર વગર વિલા મોઢે પરત ફર્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા અને મહિલાઓ સહિતની ભારે ભીડ ધક્કા મૂકી અને અયોગ્ય વ્યવસ્થાની હાલાકી વેઠવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું કે સવારથી જ લાઇનમાં ઊભા છીએ અને ખાલી હાથે પરત ફરવું પડે છે, આ ક્યાંનું ન્યાય છે? ત્યારે વાવણીના આ કાળઝાળ સમયગાળામાં ખાતરની અછત ખેડૂતો માટે મોટું સંકટ બની રહ્યું છે। તાત્કાલિક ધોરણે ખાતર પુરવઠાની માંગ સાથે ખેડૂતોએ સરકારની વ્યવસ્થા સુધારવાની તાકીદ કરી છે। હું રાતે 3 વાગે ના આવી અને ખાતર હારું બેટા જે 4 દિવસ થઈ ગયા અને હજારોની પબ્લિક છે અહીંયા આગળ 500 થઈ ગયો। હવે એમાં ખાતર કોને આપવું અને શું કરવું? પબ્લિક આવે છે, અમારે ધંધાનો ડાકડું હાંકવાનું અને અમારે ખાતર મળી નહીં રહ્યું, પછી આવે તો અમારે શું મતલબ? એટલે રોજે રોજ એક ગાડી આવે તો અમારાને આ વાવેતર કરવા માટે જોઈ અને રોજ જન પબ્લિક આવે તો અમે ખાતર મળવાનું છે નથી। 500 થઈ ગયું, 500 થઈ ગયો હે, એમાં ઝઘડા કર્યા, બજાઈ રહ્યા આજે 10 અને રોજ એક ગાડી આવે ને તો જ અમારું થાય એવું છે। તાલુકામાં હાલ ચોમાસામાં વાવણી સીઝન ચાલી રહી છે અને ખેડૂતો પોતાના પાકની વાવણી કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને મોટી સંખ્યામાં એપીએમસી ખાતે જે ખાતર લેવા આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી। હાલ તારીખ 2 ના રોજ એક ગાડી આવી હતી ખાતરને, તેમાં માત્ર 500 થેલી હોય છે, તેના કારણે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ખાતર લેવા માટે આવ્યા છે। સવાલ એ છે કે 500 થેલીમાં કોને ખાતર મળશે? આપણી જોડે અહીંયા ખેડૂત છે, તેમની જોડે વાત કરીશું। ખાતર લેવા આવ્યા છે, કેટલા સમયથી તમે ગુરુવારે સવારમાં 4 વાગ્યાના અહીંયા આવીને ખાતર લેવા માટે રોજે આવે છે। 4 વાગ્યાના આવીને બેહીએ છે, પણ ખાતર એમ કે નેટવર્ક પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, ભીડ છે, આમ તેમ કરી રોજે જતા। શુક્રવારે બી 4 વાગ્યાના આવ્યા છે, પણ તો પણ અમને ખાતર ના પાડી, પછી અમે જતા રહે। 3 વાગે 3:30 વાગે અમે ઘરે જઈએ, પછી આજે સોમવારે એમને આપવાનું કીધું, અમે ન્યૂઝમાં પણ અપાડ્યું કે ખાતર આપો, પણ અમને ખાતર જ નથી આપવું। રાતે કાઢી છે ખાતર, કાળા બજારની અંદર આવી રીતે વેચાણ ચાલે છે। આવી રીતે ખેડૂતો લોકો શું કરે? ખાતર આપવાનું હોય તો આપે, નહીં આપે તો કહી દેવું જોઈએ કે નથી આપતા। અમે આગળ બી ન્યૂઝ પર બી આપી દીધું કે ખાતર અમને નથી મળતું, તો પણ કોઈ વ્યક્તિ આપતા જ નથી। ના અમને અહીંયા આગળ કહેતા કે નહીં મળે ખાતર, તમે શું કરી લેશો આગળ જઈને બી, એવું બધું કહે છે। ચોક્કસથી ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે। આપ એ જોઈ શકો છો કે મહિલાઓએ મોટી સંખ્યામાં લાઈનો ઊભી છે અને ધક્કામુક્કી થઈ રહી છે, ભીડ જોવા મળી રહી છે। આ અહીંયા લાઈનો ઠેર લાંબી બહાર સુધી જોવા મળી રહી છે। ગરબાડાની એપીએમસી માર્કેટમાં મહિલાઓ તો અને યુવાનો મોટી સંખ્યામાં ખાતર લેવા માટે આવ્યા છે, પરંતુ કોઈને ખાતર મળી રહ્યું નથી। માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને ખાતરની થેલીઓ વધારવામાં આવે અને ગાડીઓ સમયસર મોકલવામાં આવે, જેથી તમામ ખેડૂતોને ખાતર મળી રહે। અંદાજ મુજબ ઇન્ડિયા ન્યૂઝ ગરબાડા।